મિત્રો, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે મનાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન મનાવવો જોઈએ. ભદ્રાકાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભદ્રાનો ત્યાગ કરીને જ રક્ષાબંધનનો તહેવાર મનાવવો જોઈએ. મિત્રો, આ વર્ષે રક્ષાબંધન કયા દિવસે મનાવવી તેના વિશે પણ ઘણા લોકોમાં ઘણી ગેરસમજ છે. ઘણા લોકો કહી રહ્યા છે કે 20 ઓગસ્ટના રોજ રક્ષાબંધન છે, તો ઘણા લોકો એમ કહી રહ્યા છે કે 19 ઓગસ્ટના દિવસે રક્ષાબંધન છે. મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે રક્ષાબંધન કઈ તારીખે છે અને સાથે જ આજની વિડીયોમાં ભદ્રાકાળનો સમય પણ તમને જણાવીશું. મિત્રો, આજનો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજના વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે. તો મિત્રો, આજની વિડીયોને લાઈક શેર કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો. મિત્રો, રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે બહેન પોતાના ભાઈના હાથના કાંડા ઉપર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. અને ભાઈ પણ પોતાની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ભદ્રાકાળમાં રાખડી બાંધવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આની પાછળ એક પૌરાણિક કથા પણ છે. લંકાપતિ રાવણે તેની બહેન પાસે ભદ્રાકાળમાં રાખડી બંધાવી હતી અને 1 વર્ષના અંદર જ તેના આખા સામ્રાજ્યનો વિનાશ થઈ ગયો હતો. મિત્રો, ભદ્રા શનિદેવની બહેન છે અને ભદ્રાને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે કોઈ પણ શુભ અથવા માંગલિક કાર્ય ભદ્રાકાળમાં કરશે તો એનું પરિણામ હંમેશા અશુભ જ મળશે. એટલા માટે ભૂલથી પણ રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ન મનાવવો જોઈએ. રક્ષાબંધનની શરૂઆત પાછળ ઘણી બધી પ્રાચીન કથાઓ છે, જેમાં એક કથા અનુસાર ભગવાન કૃષ્ણને યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ એક કાપડનો ટુકડો બાંધ્યો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને વચન આપ્યું હતું કે તેને જરૂર પડશે ત્યારે તે તેની સહાયતા કરશે. બીજી એક કથા અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી અને રાજા બલિએ રક્ષાનું વચન આપ્યું હતું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા. આ રીતે રક્ષાબંધનનું મહત્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલું છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈને કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. મિત્રો, રક્ષાબંધનના દિવસે ભાઈ બહેને સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કરી નવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. યાદ રાખો કે આ શુભ અવસર પર કાળા રંગના કપડાં ક્યારેય ના પહેરવા જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેર્યા બાદ ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજા કરતા પહેલા પૂજાની થાળી તૈયાર કરી લેવી જોઈએ. તેમાં રોલી, ચંદન, અક્ષત, મીઠાઈ અને એક શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. આ પૂજાની થાળી સૌપ્રથમ ભગવાનને અર્પણ કરવી જોઈએ અને સૌપ્રથમ રાખડી ભગવાનના હાથ પર બાંધવી જોઈએ. પછી પોતાના ભાઈને પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને બેસાડી ત્યારબાદ બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. મિત્રો, રક્ષાબંધન પર ઘરમાં પૂજા કર્યા પછી સૌપ્રથમ ભગવાન ગણેશને રાખડી બાંધવી જોઈએ. પછી ભાઈના હાથ ઉપર રાખડી બાંધવા માટે સૌથી પહેલા થાળી સજાવો. સૌથી પહેલા ભાઈના કપાળ પર તિલક કરવું જોઈએ અને અક્ષત છાંટવા જોઈએ. પછી ભાઈની આરતી ઉતારીને ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધીને ભાઈનું મોં મીઠું કરાવવું જોઈએ.
અને ભાઈ માટે મંગલ કામના કરવી. ત્યારે ભાઈએ પણ તેની બહેનની રક્ષા કરવાનું વચન આપવું જોઈએ અને પોતાની બહેનને ભેટ સોગાત પણ આપવી જોઈએ. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે 2024માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે. મિત્રો, આ વર્ષે પૂર્ણિમા તિથિની શરૂઆત 19 તારીખે સવારે 3:04 પર થશે અને પૂર્ણિમા સ્થિતિની સમાપ્તિ 19 ઓગસ્ટના રાત્રે 11:55 પર થશે. આવી સ્થિતિમાં ઉદય સ્થિતિ અનુસાર રક્ષાબંધનનો તહેવાર 19 તારીખે એટલે કે સોમવારના દિવસે મનાવવામાં આવશે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનો છાયો રહેવાનો છે. રક્ષાબંધન પર ભદ્રા કાળનો પ્રારંભ સમય સવારે 5:53 પર થશે અને તે બપોરના 1:32 સુધી ચાલશે. મિત્રો, આ ભદ્રાનો વાસ પાતાળ લોકમાં હોય છે, તો આ વિશે ઘણા વિદ્વાનોનો મત એવો પણ છે કે ભદ્રાનું નિવાસ સ્થાન પાતાળ અથવા સ્વર્ગ લોકમાં હોય તો પૃથ્વી પર રહેતા લોકોને એની કોઈ અશુભ અસર થતી નથી. પરંતુ ઘણા શુભ કાર્યોમાં ભદ્રાને નજર અંદાજ ના કરી શકાય. આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ અથવા અશુભ મુહૂર્તનું પાલન તો આપણે કરવું જ જોઈએ. મિત્રો, આ વર્ષે રક્ષાબંધનના દિવસે સાંજના સમયે પંચક પણ લાગી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે પંચક સાંજે 7 વાગે શરૂ થશે અને બીજા દિવસે સવારે 5:53 સુધી ચાલશે. આ વર્ષે રક્ષાબંધનના દિવસે રાજપંચક શરૂ થઈ રહ્યું છે અને રાજપંચકને અશુભ નથી માનવામાં આવતું. આ હંમેશા શુભ જ હોય છે. મિત્રો, ચાલો હવે તમને રક્ષાબંધનનું શુભ મુહૂર્ત જણાવીએ. મિત્રો, 19 ઓગસ્ટના દિવસે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી છે. આ વર્ષે ભાઈઓને રાખડી બાંધવા માટે 7 કલાકને 38 મિનિટ જેટલો સમય મળશે. પરંતુ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભદ્રા કાળમાં રાખડી બાંધવાથી હંમેશા ઘર અને પરિવારનો વિનાશ થાય છે. એટલે ભદ્રા કાળના સમયે ભૂલથી પણ પોતાના ભાઈને રાખડી ન બાંધવી જોઈએ. આવું કરવાથી આખું ઘર અને પરિવાર કંગાળ બની જાય છે. મિત્રો, ઘણી જગ્યાએ એવી પરંપરા હોય છે કે ઘણા લોકો સૂર્યાસ્ત થયા પછી રક્ષાબંધનનો તહેવાર નથી મનાવતા. પરંતુ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનું મુહૂર્ત 19 ઓગસ્ટના દિવસે રાત્રે 9:08 સુધીનો છે. તો તમે સૂર્યાસ્ત થયા પછી પણ રાખડી બાંધી શકો છો, કારણ કે આ સમય શુભ મુહૂર્તમાં આવી રહ્યો છે. તેથી તમારે બીજા કોઈ મુહૂર્તની જરૂર નથી. આ શુભ મુહૂર્તમાં ભાઈના હાથે રાખડી બાંધવાથી ભાઈને લાખ ગણા શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને કદી તેનું અમંગલ થતું નથી. રક્ષાબંધન પર ભાઈને કાળા રંગની રાખડી ક્યારેય ન બાંધવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. ભાઈના હાથ ઉપર હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, રક્ષાબંધનના શુભ અવસર પર બહેનને ભેટમાં છરી કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓ ક્યારે ભેટમાં ન આપવી જોઈએ. આનાથી તેમના જીવન પર નકારાત્મક અસર પડે છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રના જણાવ્યા અનુસાર બહેનને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જ જવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ બહેન પોતાના ભાઈના ઘરે રાખડી લઈને નથી જતી અને તેને પોતાના ઘરે બોલાવે છે તો તેને દોષ લાગી શકે છે. મિત્રો, ચાલો હવે તમને એક એવા ઉપાય વિશે જણાવીએ. જો કોઈ બહેન રક્ષાબંધનના દિવસે તેના ભાઈ માટે આ ઉપાય કરી દે તો તેના ભાઈને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે. આ ઉપાય કરવાથી ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે. જો નોકરી ના હોય
તો નોકરી મળી શકે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. અને જો ધંધાદારી હોય તો ધંધામાં પણ તેને આ ઉપાય કરવાથી લાભ થઈ શકે છે. આ ઉપાય કરવા માટે સૌથી પહેલા બહેને પોતાના ભાઈને રાખડી બાંધ્યા પછી થોડાક પૈસા પોતાના હાથમાં લઈને મુઠ્ઠી વાળીને પોતાના ભાઈના માથા ઉપરથી 7 વાર ઉતારી લેવા જોઈએ. ત્યારબાદ એ પૈસાથી એક રાખડી ખરીદીને પીપળાના વૃક્ષ પર અથવા તો કોઈ ધાર્મિક વૃક્ષ હોય તેના પર તિલક કરીને ભોગ અર્પણ કરીને એ વૃક્ષ પર એ રાખડી બાંધી દેવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ભાઈના જીવનમાં હંમેશા કલ્યાણ અને મંગલ જ મંગલ થશે. કોઈ પણ નજર દોષ હોય, કાલ દોષ હોય, પિતૃ દોષ હોય, રાહુ દોષ હોય કે શનિ દોષ હોય, ગમે તેવી ભયંકર ગરીબીનો દોષ હશે તો પણ તે નાશ પામશે. જો રક્ષાબંધનના દિવસે એક બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે તો તેનો ભાઈ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે. મિત્રો, સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ભગવાન ક્યારેય પણ નિષ્ફળ જવા દેતા નથી. અને જો એક બહેન પોતાના ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ભગવાન પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા. કારણ કે આ ઉપાયમાં એક બહેનનો હાથ છે, તેનો પ્રેમ છે, મમતા છે, ભાઈના પ્રત્યે સાચી આસ્થા છે. અને આ આસ્થાને જોતા ભગવાન આ ઉપાયને ક્યારેય નિષ્ફળ નથી જવા દેતા. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે જો કોઈ બહેન ભૂલથી ભદ્રા કાળમાં પોતાના ભાઈને રાખડી બાંધી દે તો તેનાથી બચવા શું ઉપાય કરવા જોઈએ. મિત્રો, એવું માનવામાં આવે છે આપણે ભદ્રાનું વિધિ વિધાનથી પૂજા કરીને આદર કરવો જોઈએ અને તેના 12 નામોનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભદ્રાના પ્રકોપથી બચી શકાય છે. માતા લક્ષ્મીની સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરવી જોઈએ. આમ કરવાથી ભાઈની રક્ષા થાય છે. બહેનોએ ભાઈની સુખ સમૃદ્ધિ માટે ભદ્રા કાળનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આપણા શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો સમાધાન લખેલું છે. તો મિત્રો, આજની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડિયો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.